નમસ્કાર, કેટીવીસી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું ખેડાથી। ખેડા જિલ્લાના નેશનલ હાઈવે નંબર 8 પર વડાલા પાટિયા નજીક શ્વાનને બચાવવા જતા એક ગંભીર અકસ્માત સર્જાયો છે। અચાનક રસ્તા પર શ્વાન આવી જતા એક અજાણ્યા વાહન ચાલકે બ્રેક મારી હતી, પરંતુ પાછળથી આવી રહેલા આઈસર ટ્રકના ચાલકને સમયસર બ્રેક ન લાગી શકતા અકસ્માત સર્જાયો હતો। જે આ ઘટનામાં આઈસર ટ્રકના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જે પોલીસે ક્રેનની મદદથી ટ્રક હટાવી તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। જે વડાલા પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં શ્વાનને બચાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં દુર્ઘટના સર્જાઈ હતી। જે આઈસર ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જે અજાણ્યા વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો। પ્રયાસમાં દુર્ઘટના સર્જાઈ હતી, જે આઈસર ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। જે વડાલા પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જે શ્વાનને બચાવવા માટે જતા અકસ્માત સર્જાયો હતો। જે આ સમયસર બ્રેક ન લાગી શકતા અકસ્માત સર્જાયો હતો। જે રસ્તા પર શ્વાન આવી જતા એક અજાણ્યા વાહન ચાલકે બ્રેક મારી હતું, પરંતુ પાછળથી આવી રહેલા આઈસર ટ્રકના ચાલકને સમયસર બ્રેક ન લાગી હતી, તે અકસ્માત સર્જાયો હતો। જે આ ઘટનામાં આઈસર ટ્રકના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જે પોલીસે ક્રેનની મદદથી ટ્રક હટાવી તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। જે વડાલા પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં શ્વાનને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં દુર્ઘટના સર્જાઈ હતી। જે આઈસર ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ થતા તેમને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા। જ્યાં નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। જે અજાણ્યા વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો। જે આ વડાલા પાટિયા પાસે ગમખોર અકસ્માત સર્જાયો હતો, જેમાં શ્વાનને બચાવવાના પ્રયાસમાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો। જે આઈસર ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી, તેમને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જે નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા। જે અજાણ્યા વાહન ચાલક અકસ્માત બાદ પણ ફરાર થઈ ગયો હતો। જે વડાલા પાટિયા પાસે ગમખોર અકસ્માત સર્જાયો હતો, જેમાં શ્વાનને બચાવવાના પ્રયાસોમાં અકસ્માત સર્જાયો હતો। જે શ્વાન આવી જતા એક અજાણ્યા વાહન ચાલકે બ્રેક મારી હતી, પરંતુ પાછળથી આવી રહેલા આઈસર ટ્રકના ચાલકને સમયસર બ્રેક ન લાગી શકતા અકસ્માત સર્જાયો હતો। જે આ ઘટનામાં આઈસર ટ્રકના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જે અકસ્માતના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જે પોલીસે ક્રેનની મદદથી આ ટ્રક હટાવી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ક્રેનની મદદથી ટ્રક હટાવવામાં આવી રહ્યો છે। જે વડાલા પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં શ્વાનને બચાવવાના પ્રયાસમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં આઈસર ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। જે આઈસર કારને ભારે નુકસાન પણ પહોંચ્યું હતું અને જે નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા। જે અજાણ્યો વાહન ચાલક બાદ ફરાર થઈ ગયો હતો। જે હાઈવે પર ટ્રાફિક જામના ભારે દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસે ક્રેનની મદદથી ટ્રક હટાવવાની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી, જે મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો। જે અકસ્માતના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જે પોલીસ દ્વારા ક્રેનની મદદથી ટ્રક હટાવવાની પણ કામગીરી ચાલુ કરવામાં આવી હતી।